YouTube. મહેશ તરત જ મેદાનમાં રમવા માટે બહાર નીકળી જાય છે. તે ક્યારે પણ પોતાના અભ્યાસક્રમ સિવાય અન્ય પુસ્તકોનું વાંચન કરતો નથી. તે પોતાના ઘરે જઈને મોબાઈલ લઈ પુસ્તકોના વાંચન બદલે YouTube, Instagram, Facebook પર વિડીયો જોઈને પરીક્ષાની તૈયારી કરે છે. જ્યારે જિગ્નેશ પોતાની શાળાના અભ્યાસક્રમ સિવાય અન્ય પણ પુસ્તકોનું વાંચન કરે છે. પરીક્ષાના દિવસો વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં પરીક્ષા આપે છે. શિક્ષક પોતાના વર્ગખંડમાં પ્રશ્નપત્રો વહેંચે છે. પ્રશ્નપત્ર મળતાની સાથે જિગ્નેશ પ્રશ્નપત્ર વાંચી તરત જ જવાબ લખવા માંડી પડે છે. મહેશ એક બે જવાબ લખે છે. તે આગળ જવાબ લખી શકતો નથી. તે પ્રશ્નના જવાબ યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ જવાબ યાદ આવતો નથી. મહેશ પોતાનો હાથ પોતાના માથા ઉપર મૂકીને ખંજવાળ કરે છે. તે થોડો ગભરાઈ જાય છે. એ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે.
શિક્ષકની સલાહ બાદ મહેશ સતત વાંચન કરે છે. પરીક્ષાના દિવસે શિક્ષક પ્રશ્નપત્ર ક્લાસરૂમમાં વહેંચે છે. જિગ્નેશ અને મહેશ પ્રશ્નપત્ર વાંચી તરત જ જવાબ લખવા માંડી પડે છે. મહેશ ગભરાયા વિના સરસ લખે છે. ત્રણ કલાક બાદ શિક્ષક બધા વિદ્યાર્થીઓ પાસેથી જવાબ અહીં ઉઘરાવે છે. બધા વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળે છે. વર્ગખંડમાં થોડા દિવસ બાદ શિક્ષક વિદ્યાર્થીઓને પરીક્ષાનું પરિણામ આપે છે. તેમાં બધા વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવે છે. થોડા જ સમયમાં શાળાનો બેલ વાગે. થોડા જ સમયમાં શાળાનો બેલ વાગે છે. મહેશ અને જિગ્નેશ બંને વ્યક્તિએ પોતાનો હોદ્દો નક્કી કરી લે છે. તેઓ સતત શિક્ષકોનું અને સારા મિત્રોનું માર્ગદર્શન લેતા રહે છે. બંને વિદ્યાર્થીઓ નિયમિત પુસ્તકોનું વાંચન અને સખત મહેનત કરે છે. તેઓ પરિવારના કાર્યોમાં પણ હર હંમેશા સાથ આપતા રહે છે. મહેશ અને જિગ્નેશ બંને જણા ખૂબ જ પુસ્તકનું વાંચન અને મહેનત કરે છે. તેથી તેમના જીવનમાં તે સફળતા મેળવી શક્યા છે અને તેમનું જીવન સાર્થક બની ગયું છે. 3 વર્ષમાં મહેશ ડોક્ટર અને જિગ્નેશ IPS ઓફિસર બની જાય છે.
ઓછામાં ઓછા 30 મિનિટ વાંચીશું.